ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં કેમ છો બધા મજામાં જશે. આપણે છે ને અત્યારે ઉઠી ગયા છીએ, નાસ્તો પણ થઈ ગયો છે. અત્યારે ઘરમાં આવું કંઈક છે ને હાલત પડી છે, પથારી સકલવાની છે. ચાલો તો આપણે હવે કામે ચડી જઈએ. અહીંયા છે ને રમવાનું કંઈક ચાલુ છે. આ લોકો છે ત્રણેય રમે છે, આપણે બધું કામ હજી બાકી છે એટલે એ કરી લેવાનું છે. ચાલો તો આપણે કામ કરવા બધું પકેલી નાખીએ, બધું કામ પતી જાય. ચાલો આપણે છે ને કોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, તૈયાર તો થઈ ગયા છીએ. રસોઈ કરવાની રસોઈ બનાવી થઈ ગયું છે. કામ બધું લીધી નાખીએ તો હું છે ને નાઈને તૈયાર થઈ જાઉં. અને હવે છે ને આપણે રસોઈ કરવાની છે ખાલી, બાકી બધું કામ થઈ ગયું છે. અનિરુદ્ધભાઈ સૂતા છે તો આપણે રસોઈ કરી લેવાની છે. રસોઈમાં આજે ગુવારનું શાક કરવાનું છે અને રોટલી. ચાલો આપણે હવે બનાવવા માંડીએ. જય માતાજી, જય મોગલમાં કેમ છો બધા મજામાં જશો. જો આપણે છે ને અત્યારે સાંજ પડી ગઈ છે અને આજે છે રામનવમી, એટલે બધાને શુભકામના રામનવમીની. અને અત્યારે છે ને આપણે મસ્ત મજાના અત્યારે આપણે રામ મંદિરે જાય અને દર્શન કરવા જવાના છે અત્યારે. દીવા ધૂપ કરે પછી આપણે મંદિરે જવાનું છે. રામ ભગવાનનું મંદિરે આપણે દર્શન કરવા રામ છે એટલે ચાલો તો આપણે દર્શન કરવા જઈશું હમણાં. ચાહે માવા બનાવવાનું કામ ચાલુ છે એને હે ને માતાજીનો કરસ છે ને ત્યાં જવાનું છે. ક્યાં ગામ છે માતાજીનું કરસ? ક્યાં ગામ જવાનું છે બોલો? અલગ કરસમાં હરિપર. હાલો, એ તો અમારા માતાજીનો કળશ છે, ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા છે. માવો ચોરીને હારે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે. એને તો વહી જવું છે, છોકરા આપણે સાચવવાના. અત્યારે તબિયત સારી નથી, વિચારે ને તમે મજા નથી. તમે કેટલા દિવસ ત્યાં મજા નથી તો શું કરવાનું છે? પીધી દવા લે. બીજું બેન, તમને માથું દુખે કે દુખે? દવા લેવી હે? એને દવા લેવી પડી છે કે જુઓ તો જૂના મિત્ર થોડા ખાઈ કાઢો આવે પછી મેં જાઓ લઈ દીધો. એટલે લોકો મહેમાન વધી જાય.